આગળ પ્રશ્નની વાત કરીએ 21 શું છે કે રવજીભાઈ પાસે 5400 રૂપિયા છે તેમાંથી 1/3 રકમ પોતાની પાસે રાખી બાકીની રકમ પોતાની 3 દીકરીઓમાં સરખે ભાગે વહેંચી તો દરેકને કેટલી રકમ મળશે એટલે કે તેમની જે 3 દીકરીઓ છે તેમને કેટલી રકમ મળશે તો ઓપ્શન આપણા છે 1800 1400 1350 અને 1200 તો આવો દાખલો હોય ત્યારે કઈ રીતે ગણવો તો સૌથી પહેલા તો આપણે 5400 છે રવજીભાઈ પાસે 5400 માં 1/3 ભાગ 5400 ને 1/3 ભાગ કરવાનો 1/3 ભાગ પોતાના પાસે રાખે છે એટલે 18 3 54 અહીંયા 18 આવી ગયા તો અહીંયા બે જીરો હતા તે તો કે 1800 જે છે એ તો રવજીભાઈ પોતાની પાસે જ રાખવાના છે બરાબર હવે 1800 જે ત્રીજો ભાગ છે એ કાઢી નાખતા 5400 માંથી જ્યારે આપણે 1800 અહીંયા માઈનસ કરીએ છીએ ત્યારે આપણા પાસે આવે છે 3600 હવે 3600 રૂપિયામાં 3 દીકરીઓ વચ્ચે વેચવાના છે એટલે ત્રણ ભાગ કરવાના છે તો 3600 ના આપણે 3 ભાગ કરીએ છીએ ત્યારે 12 તરી 36 આવે એટલે કે 1200 રૂપિયા તેની દરેક એક છોકરીને મળશે હવે આગળ 22 ની વાત કરીએ તો ત્રિકોણના એક ખૂણાનું માપ 85 અંશ છે બાકીના બે ખૂણાઓના માપનો તફાવત 35 અંશ છે તો બાકીના બે ખૂણાઓના માપ કયા છે તો આવું હોય ત્યારે આપણે કઈ રીતે ગણવું તો જુઓ પહેલા તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો છે 180 છે હવે તેમાં એક ખૂણો આપી દીધો છે 85 એક ખૂણો 85 હોય તો આમાંથી 85 માઈનસ કરી દો તો કેટલા આવ્યા 95 આવી ગયા હવે 95 માં શું છે કે તફાવત 35 છે હવે તફાવત 35 છે પણ તેનો સરવાળો તો 95 જ હોવાનો છે એક 85 આવી ગયો હતો હવે આ બાજુ ઓપ્શન પરથી આપણે જઈએ બરાબર આ જો 20 પર 55 20 ને 50 70 ને 75 આ તો હોય જ નહીં પછી આ બાજુ 45 અને 80 આ પણ શક્ય નથી પછી આ બાજુ જો 70 અને 35 તો 135 એ શક્ય નથી પછી આ બાજુ જો 30 અને 60 90 અને 5 95 આ શક્ય છે અને આપણે તફાવત પણ જોઈ લઈએ તો 30 વત્તા 35 છે તો 65 થઈ જાય છે તો આપણો જવાબ આવશે સી ત્યારબાદ આપણો 23મો પ્રશ્ન છે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યની પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે તો આમાં આવશે પૃથક્કરણ પદ્ધતિ આ મેથડનો ક્વેશ્ચન છે આગળનો પ્રશ્ન છે એક ચોરસ કાગળના કોઈ એક વિકર્ણ પરથી બરાબર બે ભાગ કરવામાં આવે છે તો હવે કાગળના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા હશે તો આ રીતનું કંઈક કહે છે કે એક ચોરસ આપણી પાસે કાગળ છે આ કાગળના વિકર્ણ પરથી આપણે આ રીતે જ્યારે બે ભાગ કરીએ છીએ ત્યારે દરેક ભાગમાં કેટલા ખૂણા હોય તો આ એક પહેલો ભાગ અને આ બીજો ભાગ તો દરેક ભાગમાં કેટલા ખૂણા છે 1 2 3 અને આ બાજુ પણ 1 2 અને 3 તો અહીંયા આપણો જવાબ આવશે સી 3 પછી આગળ આપણે વાત કરીએ 1 લીટર તેલ કરતા 1 કિલોગ્રામ ઘી રૂપિયા 60 મોંઘું છે મીનાએ 5 કિગ્રા ઘીના રૂપિયા 500 ચૂકવ્યા હોય તો 1 લીટર તેલની કિંમત કેટલી અહીંયા આપણે જરા ધ્યાનથી જુઓ તો 1 કિલોગ્રામ ઘી અને 1 કિલોગ્રામ તેલ વચ્ચેનો સંબંધ આપ્યો છે અને બીજી વસ્તુ કે આપણે એક ઘીની કિંમત પહેલા તો શોધી શકીએ છીએ કઈ રીતે તો એક બાજુ આપણે ચોકડી ગુણાકારથી ગણી શકીએ કે ઘી લખીએ અને બીજી બાજુ રૂપિયા લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યારે 5 કિલોગ્રામ ઘી છે ત્યારે 500 રૂપિયા છે તો 1 કિલોગ્રામ ઘી હોય તો કેટલા તો આ રીતે ચોકડી ગુણાકાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે 500 ગુણ્યા 1 ના છેદમાં 5 5 1 5 ને 2 0 બરાબર 100 રૂપિયા 100 રૂપિયા શાનો ભાવ આવ્યો તો 100 રૂપિયા 1 કિલોગ્રામ ઘીનો ભાવ 1 કિલોગ્રામ ઘીનો ભાવ કેટલો છે 100 રૂપિયા બરોબર હવે ઘીનો ભાવ જે છે તે કોના કરતા વધુ છે 1 લીટર તેલ કરતા 60 કિલોગ્રામ વધુ છે આપણે 60 રૂપિયા વધુ છે તો અહીંયા 60 રૂપિયા વધુ હોય તો આ બાજુ તેલ છે 1 લીટર તેલના કિંમત કેટલી હોય 60 રૂપિયા ઓછી રહેવાની એટલે કે 100 માંથી 60 જાય તો 40 રૂપિયા જો 40 રૂપિયા 1 લીટર તેલની કિંમત હોય તો અને તો જ 60 રૂપિયા વધુ એટલે કે 100 રૂપિયા ઘીની કિંમત હોય બરાબર આપણો જવાબ આવી ગયો એ આગળ વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા કેવું હોય તો આપણે એક વર્તુળ દોરીએ વર્તુળમાં એક વ્યાસ છે વચ્ચેનો બરાબર વ્યાસ સિવાય કોઈ પણ જગ્યાએ જીવા દોરવામાં આવે બરાબર આ રીતે તો તે જીવાનું માપ કેટલું હોઈ શકે તો હંમેશા યાદ રાખવાનું કે તે જીવાનું માપ વ્યાસ કરતા હંમેશા ઓછું હશે તો આપણો જવાબ આવશે સી આ રીતનો કંઈક પ્રશ્ન હોય કે એક વેન આકૃતિ આપેલી હોય અને આપણો પ્રશ્ન આપણે વાંચી લઈએ કે નીચે આવેલ સંખ્યા 4 5 6 પૈકી ઓછામાં ઓછી કોઈ એક સંખ્યાનો ગુણક છે આ ગુણકો પૈકી ઉપરોક્ત વેન આકૃતિમાં દર્શાવેલ ભાગ એ માં કઈ સંખ્યા આવશે અહીંયા 8 20 36 40 60 અને 42 સંખ્યાઓ છે અહીંયા એ જે ભાગ છે એમાં કઈ આવશે આપણે તે પહેલા આપણે વેન આકૃતિ સમજી લઈએ તો આ બાજુ જો 5 નો ગુણક ધરાવતી સંખ્યા હોય તે આ જગ્યા પર આવશે અને આ બાજુ 6 નો ગુણક ધરાવતી આ જગ્યા પર આવશે અને 4 નો ગુણક ધરાવતી આ જગ્યા પર આવશે આવું આપણને આકૃતિમાં વેન આકૃતિમાં આપેલું છે અને એ ભાગમાં શું આવશે આપણને પૂછવામાં આવ્યું છે પણ આપણે હજુ વધારે આકૃતિને સમજી લઈએ તો અહીંયા જે બે નો કોમન ભાગ છે આ જે કોમન ભાગ છે ત્યાં 5 અને 6 નો ગુણક આવશે પછી આ 4 અને 6 તો અહીંયા આ બે કોમન ભાગ છે 4 અને 6 નો કોમન ભાગ છે પછી આ 4 અને 5 નો કોમન ભાગ છે તો 4 નો ગુણક 5 નો ગુણક પછી આ બાજુ વચ્ચે જે ભાગ છે 3 વર્તુળનો કોમન ભાગ છે એટલે 4 5 અને 6 એ જે છે તેમાં 4 5 અને 6 નો ગુણક ધરાવતી સંખ્યા હોય તે આપણી જવાબ આવશે તો આપણે અહીંયા સંખ્યાઓને વારાફરતી આપણે ચેક કરીએ તો અહીંયા 8 છે તો 8 છે કોના ઘડિયામાં આવે 4 ગુણ્યા 2 પણ 5 નામાં આવે 6 નામાં આવે નથી આવતી
પછી આ બાજુ 20 છે તો 20 ને આપણે જોઈએ તો 20 જે 5 4 20 અને 4 5 20 તો 4 અને 5 માં આવે પણ 6 માં આવે છે નથી આવતી. પછી બીજું જે 36 ને આપણે જોઈએ તો 6 ગુણ્યા 6 પછી 9 4 36 4 ના ઘડિયામાં ને 6 ના ઘડિયામાં પણ 5 ના ઘડિયામાં નથી આવતી તો આ 8 20 અને 36 આવે નહીં. પછી આ બાજુ આગળ 40 ને આપણે ચેક કરી લઈએ તો 40 માટે આપણે 5 8 40 5 ના ઘડિયામાં આવ્યું પછી 4 10 40 5 ના ને 4 નામાં આવ્યું પણ 6 વડે ભગાય 40 ને 6 ના ઘડિયામાં આવે તો તે નથી આવતી. હવે આ બધું 60 ની વાત કરીએ તો 60 માં આપણે જોઈએ તો 6 ગુણ્યા 10 6 માં આવી ગયું. પછી 4 ની વાત કરીએ તો 15 4 60 15 માં આવી ગયું. પછી અહીંયા 5 ની વાત કરીએ તો 12 5 60 4 5 અને 6 3 માં આવી ગયું તો અહીંયા એ ના સ્થાન પર 60 આવશે. હજુ 42 બાકી છે 42 ને આપણે ચેક કરી લઈએ તો 42 માટે આપણે જોઈએ તો 6 7 6 ગુણ્યા 7 42 થશે. 4 ના ઘડિયામાં આવશે તો તે નહીં આવે. 6 ના ઘડિયામાં આવી ગયો છે 5 ના ઘડિયામાં આવે તો 5 ના ઘડિયામાં પણ નહીં આવે તો આપણો જવાબ શું આવશે માત્ર 60. આપણો જવાબ આવશે બી જે 3 માં કોમન છે તો એના સ્થાન પર આપણે 60 આવશે. પછી આગળનો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ શરત ત્રિકોણની સંકલ્પનાની અનિવાર્ય શરતો પૈકીની શરત નથી. અહીંયા 4 શરતો આપેલી છે તો દરેક શરત આપણે વારાફરતી જોઈએ કે 3 રેખાખંડો હોવા જોઈએ. સાચી વાત છે સાચી વાત છે 3 રેખાખંડો હોય ત્યારે ત્રિકોણ બને છે. પછી રેખાખંડો અંત્ય બિંદુએ એકબીજાને છેદતા હોવા જોઈએ એ સિવાય અન્ય કોઈ બિંદુએ છેદતા ન હોવા જોઈએ તો એ પણ સાચી વાત છે. અંત્ય બિંદુએ છેદે છે બીજે ક્યાંય છેદતા હોવા જોઈએ નહીં. પછી આ બાજુ છે બંધ આકૃતિ હોવી જોઈએ બંધ આકૃતિ હોવી જોઈએ તે પણ સાચી વાત છે. પછી વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગે છે આ વસ્તુ ખોટી છે કેમ કે ત્રિકોણમાં વિકર્ણો આવતા નથી. તેમાં શું આવે વેધ આવે અને મધ્યગા આવી શકે છે પણ વિકર્ણો આવતા નથી. આગળનો પ્રશ્ન છે 29 નંબરનો. અહીંયા શ્રેણી આપી છે પ્રથમ ક્રમની સંખ્યા 1 બીજા ક્રમની 3 ત્રીજા ક્રમની 5 ચોથા ક્રમની 7 આ રીતે સંખ્યા આગળ જતી જાય છે. આપણે તમે જોઈ શકો છો આ એકી સંખ્યાઓ છે. આપણો પ્રશ્ન શું છે કે નીચેના પૈકી કયા સૂત્રની મદદથી જોઈતા ક્રમ માટેની સંખ્યા નક્કી કરી શકાશે. નીચેના સૂત્રમાં n બરાબર સંખ્યાનો ક્રમ છે તો અહીંયા કીધું છે કે કયા સૂત્રની મદદથી આપણે ધારો કે 5મું પદ શોધવું હોય 10મું પદ શોધવું હોય 50મું 100મું 200મું જે પદ શોધવું હોય તે આપણે કયા સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા n જે છે એ સંખ્યા છે બરાબર. તો અહીંયા પહેલા ક્રમની સંખ્યા કઈ છે 1 છે. આ સૂત્રમાં આપણે જો સૂત્ર તૈયાર કર્યા હોય તો ઈઝી છે. તૈયારીમાં તમે જવાબ શોધી લેવાનો છો લખી દેવાનો છો. પણ જો તમને અહીંયા કોઈ નોલેજ નથી આવો પ્રશ્ન હોય તો કઈ રીતે સોલ્વ કરો તો જો તો પ્રથમ ક્રમની સંખ્યા છે એટલે પહેલા ક્રમની તો n બરાબર 1 તો અહીંયા બધાની અંદર 1 મૂકી જોઈએ. શું 1 આવે છે જવાબ તો જરા જોઈ લો. અહીંયા 2n છે તો n ની જગ્યા પર 1 મૂકીએ આપણે +1 બરાબર. તો શું આવશે 2 ગુણ્યા 1 1 અને 2 વત્તા 1 3 તો અહીંયા 3 જવાબ આવશે. પહેલા પ્રથમ ક્રમનું 3 છે એ ખોટી વાત છે પ્રથમ ક્રમનું તો 1 છે. પછી બી ઓપ્શન ચેક કરીએ તો n બરાબર 1 મૂકીએ તો 1 વત્તા 1 બરાબર 2 એ પણ ખોટું છે. આપણી તો 1 જવાબ આવવો જોઈએ પ્રથમ ક્રમનું તો કે 1 જવાબ આવે તે આપણો જવાબ બરાબર. તો 2n છે તો 2n - 1 n ની જગ્યાએ 1 મૂકીએ તો 2 1 2 2 - 1 બરાબર 1. અહીંયા આવે છે સી માં આવ્યો જવાબ. આપણે ડી ને પણ ચેક કરી લઈએ તો n ની જગ્યા પર 1 મૂકીએ તો 1 નો વર્ગ - 1 1 નો વર્ગ 1 અને 1 - 1 બરાબર 0 તો આ પણ શક્ય નથી. આપણો જવાબ આવશે 2n - 1. હવે આમાં જો n ની જગ્યાએ 2 પણ મૂકી દઈએ તો 2 2 4 અને 4 - 1 3 તો એ પણ આવી જાય છે તો આપણો જવાબ છે સી. પછી આગળ વાત કરીએ કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલ સમગ્ર શ્રેણીના બે સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહે છે. અહીંયા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને એવી કઈ કિંમત કે બે ભાગ કરી શકે તો બધાને જ ખબર હશે જો તૈયાર કર્યું છે તો તેને કહેવાય છે મધ્યસ્થ કહેવાય છે બરાબર. અહીંયા એવરેજ નથી કીધી અહીંયા વચ્ચેની સંખ્યા કીધી છે તો તે મધ્યસ્થ દ્વારા લખી શકાય છે. પછી આગળ છે એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં 75 માંથી 70 ગુણ આવ્યા અને વિજ્ઞાન વિષયમાં 80 માંથી 75 ગુણ આવ્યા. બંને વિષયના ગુણોની સરખામણી કરવા માટે નીચે પૈકી કઈ રાશિનો ઉપયોગ કરી શકાશે. તો હવે અહીંયા આપણે સરખામણી કરવાની છે. સરખામણી કઈ રીતે કરી શકીએ બંનેની એવરેજ કાઢીને સરખામણી કરી શકાય ના કરી શકાય. સરાસરી ના કરાય મધ્યક ના કરાય મધ્યસ્થ વચ્ચેની કોઈ કિંમત આપણે શોધવાની નથી પણ અહીંયા આપણે ટકા શોધી કાઢીએ બરોબર. તો ટકાવારી આપણને ગણિત વિષયમાં કેટલા ટકા છે વિજ્ઞાન વિષયમાં કેટલા ટકા છે તો આપણે સરખામણી સીધી રીતે આપણે કરી શકીએ છીએ કેમ કે અહીંયા કુલ ગુણ પણ અલગ અલગ છે બરાબર. તો એટલા માટે આપણે બંનેના ટકા કાઢવા પડે અને ટકા પરથી જ આપણે ગણવું પડે. સરખામણી કરી શકાય ટૂંકમાં. અને પછી છે 32મો છે આકૃતિને તેના ગુણધર્મના આધારે ઓળખી શકે. આવું એક વાક્ય છે બાળકનું આ ચિંતન સ્તર વાન હિલ્સ મુજબ કયા સ્તર દર્શાવે છે. આ મેથડનો એક પ્રશ્ન છે. આનો જવાબ આપણે કહી દઈએ તો સી આવશે વિશ્લેષણ સ્તર. આ આપણે વાંચન કરવું જ પડશે ત્યારે જ આવા જ પ્રશ્નો આવશે. આ ગણતરીને લગતા પ્રશ્ન નથી. આગળ આ રીતના પ્રશ્નો હોય કે સમૃદ્ધતા એટલે શું તો સમૃદ્ધતા એટલે શું તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે
આકાર સરખો હોવો જોઈએ, સરખા દેખાવો જોઈએ, નાના મોટી હોય તો ચાલે, તો તેને આપણે સમરૂપ કહી શકીએ. આ રીતે એક્ઝામ્પલ તરીકે એક નાનું ત્રિકોણ દોરીએ અને એક મોટું ત્રિકોણ દોરીએ, ખૂણા અને બધું સરખું હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એક સમરૂપ છે તે, બરાબર. સમરૂપ આકાર સમાન હોય છે, આકાર સમાન છે, સમાન છે. સમાન આકાર જોઈ લે, પહેલા તો આમાં આકાર અલગ છે એટલે બી નહીં આવે, પછી આમાં આકાર ક્ષેત્રફળ અલગ છે તો એ નહીં આવે. અહીંયા એ અને ડી માં જો આકાર સમાન છે પણ અહીંયા ક્ષેત્રફળ અલગ છે અને અહીંયા ક્ષેત્રફળ સમાન છે, તો ક્ષેત્રફળ સમાન હોય તો તે તો એકરૂપ જ કહેવાય, સરખા જ કહેવાય. તો આપણને અહીંયા આવે, અહીંયા સમરૂપ છે એટલા માટે આકાર સમાન, ક્ષેત્રફળ અલગ હોય, બરાબર, નાના મોટી હોય. તો અહીંયા ઓપ્શન આપણો આવશે એ. પછી આગળ વાત કરીએ કે ગણિતજ્ઞ હેમચંદ્રાચાર્ય કઈ શોધ માટે જાણીતા છે, તો અહીંયા ઓપ્શનો આપ્યા છે. આ એક મેથડનો પ્રશ્ન છે, આ વાંચનથી જ આવડશે. અહીંયા જવાબ તમને કહી દઉં તો એ આવશે, ફિબોનાકી શ્રેણીના પ્રાચીન સ્વરૂપની શોધ કરી હતી ગણિતજ્ઞ હેમચંદ્રાચાર્યએ. પછી આગળ વાત કરીએ તો 4x4x4 એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ 4 છે સમઘનની બહારની બાજુ રંગવામાં આવે છે. અહીંયા આ સમઘન જે દોર્યું છે તેની બહારની બાજુ કિનારીઓ દિવાલો છે, તળિયું અને છત તેને રંગવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી 1 × 1 × 1 લંબાઈ પહોળાઈ ઊંચાઈ એક હોય તેઓ અલગ અલગ કાપવામાં આવે છે, બરાબર, સમઘનો બનાવવામાં આવે છે. તો ફક્ત 3 બાજુ કલર થયા હોય એટલે કઈ રીતે આપણને કહે છે કે આ રીતનો એક નાનો સમઘન આપણે દોરીએ, બરાબર. તો નાના સમઘનની અંદર અહીંયા વિચારીએ આપણે, નાનો સમઘન આપણે વિચારીએ, બરાબર. તો નાના સમઘનની અંદર અહીંયા આ એક બાજુ, અહીંયા ઉપરની બાજુ અને પાછળ ત્રીજી બાજુ. તો આ કોર્નર જ એવો છે કે ત્યાં 3 બાજુ રંગાયેલી હશે. બીજે તો શું હશે, વચ્ચે કોઈ દઈએ લઈએ કપાયેલો, તો તેમાં તો બહારની સાઈડની જે આવતી હોય તે જ રંગાયેલી હશે. અહીંયા સાઈડ પરની જોઈએ તો અહીંયા આ બાજુની અને અહીંયા નીચેની બાજુ છે, અહીંયા 2 બાજુઓ રંગાયેલી હશે, અંદરની કોઈ રંગાયેલી હોય નહીં. પણ કોર્નર પર જ એવું સ્થાન આવે છે કે જ્યાં 3 બાજુઓ અહીંયા બહારની, ઉપરની અને પાછળની. તેવી રીતે ખૂણા કેટલા છે આપણા, 1 2 3 4 5 6 7 ને 8 જગ્યા પર આપણે આવા સમઘન મળશે. તો આપણો જવાબ આવશે 8 બી. ચલો આગળનો પ્રશ્ન છે, સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતા 2 ગણાથી 4 વધુ છે, તો 2 વર્ષ પછીની પિતાની ઉંમરની અભિવ્યક્તિ કરો. તો અહીંયા 2 વર્ષ પછી કીધી છે, પણ હાલની વાત કરીએ તો સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતા 2 ગણી છે. ધારો કે આપણે ધારવું પડશે અહીંયા જે સમ્ય છે, સમ્યની હાલની ઉંમર જે વાત કરીએ આપણે, સમ્યની હાલની x છે ધારો કે, બરાબર. તો હવે તેના પિતાની વાત કરીએ તો પિતા માટે આપણે શું કહેવામાં છે, સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતા 2 ગણાથી, આ સમ્યની ઉંમર છે તેના 2 ગણા એટલે 2x, તો 2x થી 4 વધુ છે તો અહીંયા +4, બરાબર, 2x + 4 આવ્યું, 4 વધુ છે. હવે બીજી લાઈન આગળ જોઈએ તો 2 વર્ષ પછીની પિતાની ઉંમરની અભિવ્યક્તિ કરો. હજુ આ તો પિતાની હાલની ઉંમર આવી, હવે બીજી પાછી 2 વર્ષ પછીની વાત કરીએ તો 2 વર્ષ માટે 2 પ્લસ થઈ જશે, તો અહીંયા શું થઈ જશે, 2x અને 4 ને 2 6, 2x + 6 એટલે કે આપણો જવાબ આવશે એ. પછી આપણી વાત કરીએ અહીંયા નીચેની આકૃતિમાં અનુકોણની જોડ કઈ કઈ છે, તો અહીંયા આપણે અનુકોણની વાત હોય તો આપણે દરેકની જોડ શોધી કાઢીએ. પહેલા તો આપણે આકૃતિમાં ધ્યાનથી જુઓ તો આ ઉપર દેખાય છે તેમ 1 અને પછી નીચે છે 5. આ 2 અનુકોણની જોડ થઈ, આ એક અનુકોણની જોડ થઈ 1 અને 5. પછી સામેની સાઈડ વાત કરીએ તો આ ખૂણો જે છે 2 અને 8, તો અહીંયા આકૃતિમાં જુઓ આ છે 2 અને આ છે 8, આ એક બીજી અનુકોણની જોડ થઈ. પછી નીચેના ખૂણાની વાત કરીએ તો આ 7 અને આ બાજુ 4, આ 2 અનુકોણની જોડ થઈ ગઈ 7 અને 4. પછી આ બાજુ નીચેની સાઈડ 3 અને આ છે 6, 3 અને 6 જે પાછી અનુકોણની જોડ થઈ ગઈ. આ 4 અનુકોણની જોડમાંથી કઈ અનુકોણની જોડ ઓપ્શનમાં આપેલી છે, તો તમે જોઈ શકો છો કે બી આપણો જવાબ છે, ખૂણો 2 અને 8. આગળનો પ્રશ્ન છે આપણો સમાંતર બાહુ ચતુષ્કોણ એબીસીડીમાં માપ ખૂણો એ 60 હોય તો માપ ખૂણો બી કેટલો છે. તો આપણે ઓપ્શન આપેલા છે, ઓપ્શનમાંથી આપણે પહેલા તો એક સમાંતર બાહુ ચતુષ્કોણ દોરી દઈએ, પછી ઓપ્શનની વાત કરીએ તો સમાંતર બાહુ ચતુષ્કોણમાં પહેલો એક ખૂણો આપણે આ રીતે 60 અંશનો ખૂણો હોય તે રીતનું આપણે આ રીતે એક ચોરસ પૂરું કરીએ, સમાંતર બાહુ ચતુષ્કોણ પૂરું કરીએ. સમાંતર બાહુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ જે છે તે સમાંતર હોય છે. તો અહીંયા જે ખૂણો હતો આપણો 60નો તે એ 60 આપણે લખી દઈએ. તો આપણને ખબર છે કે સામસામેના ખૂણા પણ સરખા હોય છે. તો અહીંયા ABCD આપણે નામ આપી દઈએ અને ક્રમમાં જ ચતુષ્કોણના નામ આપવાના રહેશે ABCD. તો અહીંયા એની સામે C પણ 60નો થઈ ગયો, ટોટલ સરવાળો કેટલો થઈ ગયો A અને C નો 120. આપણે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 છે, તો 360માંથી આપણે પહેલા 120 બાદ કરી દઈએ. A + B + C + D = 360. આપણી પાસે A અને C ની વેલ્યુ છે, A અને C ની વેલ્યુ કેટલી છે 120 છે, અને પછી D અને B ની વેલ્યુ નથી, બરાબર 360 છે. હવે 120 પેલી બાજુ લઈ જઈએ તો 360માંથી જો 120 બાદ થાય તો આપણે 240 આવશે. હવે B અને D છે તે બંને સરખા રહેવાના છે, બરાબર, સામસામેના ખૂણા સરખા હોય છે એટલા માટે. તો ધારો કે D x હોય તો B પણ x રહેશે, તો આપણે અહીંયા x તો 2x લખીએ તો 240
હવે આ બાજુ x બરાબર 240 ભાગ્યા 2 તો 2 12 24 અને 0 તો 120 એ આપણો ખૂણાનું માપ આવે બીનું માપ. હવે આગળ વાત કરીએ, એક દુકાનદારે 25,000 રૂપિયામાં ટીવી ખરીદ્યું. હવે તેને ટીવીના વેચાણથી 20% નફો મેળવવાનું વિચાર્યું છે, તો તેને ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો અહીંયા પહેલાથી જ નક્કી કરી લીધું છે કે કંઈક વધારે પૈસામાં ટીવી વેચવાનું છે. તો 25,000માં ટીવી ખરીદ્યું છે, તો 25,000ના આપણે 20% પહેલાં તો કાઢી નાખીએ, જે વધારવાના છે. તો 20/100 આ રીતે ટકા કાઢવાના, 0 ગયા. હવે 2 × 25 50 અને 0 0 તો 5,000. 5,000 વધના આપણે પૈસા ઉમેરીને આપણે વેચવું પડે તો આપણને ફાયદો થાય, 20% નફો થાય. તો 25,000 વત્તા 5,000 બરાબર 30,000. તો 30,000 જેટલો 30,000માં વેચવું પડે તો આપણને 20% નફો થાય છે. તો આપણો જવાબ આવશે 30,000. આ રીતની માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ રીતના વિડીયો આવતા રહે છે.